નમસ્કાર, હું પ્રવીણ. આમ તો હું ગાંધીનગરમાં છું, પરંતુ જ્યાં ઊભો છું તે અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર છે. અને અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં એવી જગ્યા પર છું કે જ્યાં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ તૈયારી કરવા આવે છે, એક્ઝામ્સની તૈયારી કરે છે. એટલે કે સરગાસણ ઘણા બધા કોચિંગ ક્લાસ મળી જશે અને ચાની ચુસ્કી સાથે એક ગપ્પા અને વાતચીત પણ મળી જશે. તો આજના યુવાઓ શું વિચારી રહ્યા છે? ગેરંટી તો તમામ આપી રહ્યા છે, પણ નોકરીની ગેરંટી હોય, યુવાનો માટેની ગેરંટી હોય, એ ગેરંટીની વોરંટી કેટલી છે? નેતાઓ વાત કરશે, પણ અમે નેતાઓની નગારાબાજી નહીં, પરંતુ જે દરેક વર્ગ છે એમના અંદર જે મુદ્દા ધબકે છે તેને માપવા આવ્યા છીએ. તો આપણે પ્રયત્ન કરીશું કે ફેર ઓપિનિયન ચાની ચુસ્કી સાથે, યુવાઓ સાથે અને એવા લોકો સાથે જે 1, 2, 3, 4 વર્ષથી સરકારી પરીક્ષાઓની તૈયારી કરે છે. તૈયારી સીસી, જીપીએસસી, પોલીસ જે આ ભરતી સરકાર જે ભરતી પાડે એની તૈયારી. આવો છો ક્યાંથી? બનાસકાંઠા દાંતીવાડાથી. હા, દાંતીવાડા એમ. હા. હવે તમે એક જો લોકસભા આવે છે, એક યુવાનનું અને એક ભરતીની તૈયારી કરતા વ્યક્તિનું શું માનવું છે ભરતી પ્રક્રિયા વિશે, યુવાનો વિશે? જે નેતાઓ આજકાલ ગેરંટી આપતા ફરે છે, પક્ષ બધા છે, બધા ગેરંટીઓ જ આપે છે, ખરેખર થઈ રહ્યું છે? એક શબ્દમાં કહેવા જઈએ ને તો અમારું પ્રતિનિધિત્વ ઉપર જાય ને એ શિક્ષિત હોવું જોઈએ. અમારી પ્રક્રિયામાંથી પસાર થઈ ગયો છે ને તો એને વેદના સમજાશે સ્ટુડન્ટોની. બાકી અભણ આજકાલના અભણ નેતાઓ એમના કાયદાઓ ચલાવી લે છે, એક તરફી સરકાર ચલાવી લે છે. જો શિક્ષિત હશે તો દેશનું સારું થશે અને અમારા જેવા શિક્ષિત ઉમેદવારોનો પણ, વિદ્યાર્થીઓ, પ્રજાનો રોલ છે ને, તમારા જેવા યુવાનોનો રોલ છે. એટલે જાગૃત પ્રજા ધીરે ધીરે પ્રક્રિયામાં આવશે. આજ હું છું તો મારો છોકરો કાલે તૈયારી કરશે તો મને ખબર પડશે કે શિક્ષિત સરકાર લાવી જોઈએ એમ. અને એક આમાં શું, મંત્રી બનવું હોય ને તો આજે આ પાર્ટી છોડી દો, રાતોરાત તમે ખેસ બદલાવી દો, રાતોરાત મંત્રી બની જાઓ. ટૂંકમાં એટલું અઘરું નથી. પણ એક યુવાન માટે સરકારી નોકરી લેવા માટે આમ કેટલી તૈયારી કરવી પડે, કેટલી રાહ જોવી પડે, એ તો જરાક કહો. મંત્રી બનવા માટે જેટલું તો નથી જ. આ અઘરો રસ્તો છે. નોકરી અઘરો છે, મંત્રી તો સાવ સહેલું છે. તમે મીડિયામાં ચગી જાઓ, પાર્ટીમાં આવી જાઓ. હાલ તો વન સાઈડ સરકાર થઈ ગઈ છે ભાજપની. ભાજપના જાઓ એટલે સરકાર થઈને મંત્રી બની જાઓ. એમાં ઘણી એક સામાન્ય વાત હોય, ઘણી વખત છે ને આપણું ફિક્સ નથી હોતું કે એક જાહેરાત બહાર પડે ભરતીની તો નક્કી નથી કે ભરતી ક્યારે પૂરી થશે. આમાં વિધાનસભાની કે લોકસભાની સીટ ખાલી પડે તો નક્કી હોય 6 મહિનામાં ચૂંટણી થઈ જાય. એટલે એવું કંઈક શિક્ષણમાં હોવું જોઈએ મહિલા તરીકે. ઓબ્વિયસલી મતલબ એ તો હોવું જ જોઈએ. આમ પ્રોસેસ અત્યારે એટલી લાંબી થઈ ગઈ છે ને કે એક વસ્તુ ચાલુ થાય અને પૂરી થતાં થતાં ઘણી બધી વાર લાગી જાય છે. ત્યાં સુધી પ્રોસેસ બી ચેન્જ થઈ જાય છે. એક છોકરી તરીકે મતલબ 1 વર્ષનો સમયગાળો ખાલી એક પ્રિલિમ કે મેન્સ માટે કરવામાં ઘણો, એટલે ઘરેથી એવું બધું સમય ના મળતો હોય બધા લોકોને. સો હા, કે ઓછું થવું જોઈએ એમ. બેન મજામાં? મજામાં. ક્યાંથી આવો છો બેન? અમે કચ્છથી છીએ. કચ્છથી આવો છો. એક યુવાન તરીકે શું માનવું છે? ચૂંટણી આવી રહી છે, યુવાનની અપેક્ષા શું છે? તમારી અપેક્ષા શું છે? પહેલા તો તૈયારી કરો છો? તૈયારી કરીએ છીએ. યુવાનો માટે સરકારે કે વિપક્ષે કે કોઈ પણ રાજકીય પક્ષે શું કરવું જોઈએ આજના સમયમાં? એટલે ભરતી જાહેર કરવી જોઈએ ને, ભરતી પ્રમાણે પરીક્ષા પદ્ધતિ સારી રીતે પૂર્ણ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. સરકારના નેતાઓ તો કહે છે કે ભરતી બહુ થઈ રહી છે. થઈ રહી છે પણ પછી વચ્ચે ક્યારેક ડખા થઈ જાય છે, એટલે એવું કંઈક થાય છે. ડખા થઈ જાય છે, પેપર લીક થઈ જાય કે એવું કંઈક. ગુજરાતના યુવાન તરીકે તમારું શું માનવું છે? સરકાર જે વાયદા કરી રહી છે શિક્ષણમાં, એ પૂરા થઈ રહ્યા છે? હા, થઈ રહ્યા છે ચોક્કસ. એ તો પણ ટાઈમ લાગે છે, સમય લાગે છે. થઈ રહ્યા છે ને સમય લાગે છે. અમારા જે વિદ્યાર્થીઓ છે જે સતત 3-4 વર્ષથી મહેનત કરે છે, એ લોકોને યોગ્ય રીતે ન્યાય નથી મળી રહ્યો. ટેટની પ્રિપેરેશન હું આટલા ટાઈમથી કરું છું અને પાસ પણ છું, છતાં પણ. કેટલા ટાઈમથી પાસ છો? લાસ્ટ 2017માં ભરતી થઈ, એક્ઝામ થઈ, પછી હમણાં જ રિસેન્ટમાં 2023માં પણ ટેટ. એટલે 17માં તો હું પાસ નહોતો થયો, બરાબર છે, પણ હમણાં પાસ થયો. એમાં જે આ પાસ થયા પછી કોઈ મિનિંગ ના રહ્યો એમ. તૈયારી આટલી કરી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ટાઈમ મેનેજમેન્ટ, ટાઈમ આપ્યો, તો એના એ પ્રમાણે સરકાર યુવાઓ માટે વિચારતી નથી જોઈએ એવું.
દહેગામ બસ સ્ટેન્ડ પર છું. આમ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકમાં દહેગામ આવે છે અને મોટાભાગે અમદાવાદ પૂર્વમાં તમામ જે વિધાનસભા સીટ આવે છે તમામ ભાજપ પાસે છે. આ મતદારોના મનની વાત જાણવા માટે દહેગામ આવ્યા છીએ. તો ઘણા બધા લોકો મળી જશે તમને અને અપડાઉન કરતા લોકો, માહોલ મળી જશે. તો કેમેરા પર્સન એ પણ માહોલ દેખાડો. પણ આ તમામ વચ્ચે આપણી સાથે એક સિનિયર સિટીઝન છે અને બસની વેઇટ કરી રહ્યા છું. હા, મારે રહેવાનું અમદાવાદ નરોડા, બાપા સીતારામ ચોક, કૃષ્ણનગર. બરોબર. અહીંયા અત્યારે જવું મરણ માટે આ બસની રાહ જોઈને બેહો છું. બસ હજુ આવી નથી. હાલીસા જવાનું છે, કલાકથી બેહો છું. બસ કેમ ટાઈમે નથી હોતી? હવે એ સરકારને જોવાનું, આપણને શું ખબર હોય. હવે આપણે તો સરકાર બનાવી છે. આપણે બનાવીએ પણ બીજા લોકો પાલન ના કરતા એને આપણે શું કરી શકીએ? પણ કર્મચારીઓ નથી પાલન કરતા. તો એ જ થયું ને. રૂટ ઉપર બસ વધારો. આ અમદાવાદથી દહેગામ સુધી એમટીએસ ચાલુ કરવાની વાત ચાલે છે. ગામડામાં બસો પહોંચતી નહીં. શિક્ષણ નીતિ આવી ગઈ પણ ખાનગીકરણની બહુ બુમરાડ છે કે ફી નથી પોસાતી. એ જ કહેવાનો ભાવ છે ને. સરકાર એના ઉપર ધ્યાન આપે એમ. સરકાર નથી આપી રહી ત્યાં. આમાં કેવું છે, પ્રાઇવેટ સેક્ટર થઈ ગયું ને એના હિસાબે શું છે કે મનમાની ચાલે છે. આ પ્રાઇવેટ સેક્ટર ઉપર લગામ નથી સરકારની. સરકારની લગામ છે પણ એ પૈસા મળતા હોય એટલે પછી સરકાર ક્યાંથી બોલે? કોને મળે છે પૈસા? હવે એ મારાથી ના કહેવાય ને. એટલે નેતાઓની મજબૂરી હોય છે એમને. આ ઓલું હાલે છે ચૂંટણી ફંડનું, ઇલેક્ટરલ બોન્ડનું, કે જે રાજકીય પક્ષોને બધાને ફંડ આપે એ જાહેર નહોતા કરવાના. સુપ્રીમ કોર્ટે કીધું કે હવે જાહેર કરવા પડશે. તો શું ખબર પડી જાય કે કયા ઉદ્યોગપતિએ કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું? એ ગવર્મેન્ટનો ઇસ્યુ છે. આપણને ના ખબર પડે એમાં. ના ના, એટલે પછી જાહેર થઈ જાય તો ખબર પડે કે અચ્છા તમે કીધું ને કે પૈસા મળે છે. હવે તો એમાં તો ખુલ્લું થઈ જશે કે કોને કેટલા પૈસા આપ્યા. એ તો પછી પોલ ખુલશે તો બધું ખુલ્લું થઈ જવાનું. એ સરકારનો વિષય છે, આપણો થોડો છે. આ બધાય જે આમ બધાય આમ રેવડી આપવાની વાત કરે છે, આમ આદમી પાર્ટી અલગ વાત કરે છે, કોંગ્રેસ અલગ વાત કરે છે, ભાજપ અલગ વાત કરે બધાય જો દરેક પક્ષ પોતપોતાનું કહેવાનું. છે બધા એમ. હા, પેલા જે ભૂખ્યું છે ને એને લાવશો એટલે બધો ચીરી લેશે બધા એને. પછી કે આ બધું મળશે. આ બધા ધરાયેલા છે ભાજપ વાળા. ધરાયેલા છે. હા, એટલે એમને જ લાવો. ધરાયેલા છે એટલે એમને જ લાવો. હા, ઊંચી શિક્ષણ માર્યો. સાચી જ વાત છે ને. એમાં ક્યાં ખોટું છે? એટલે કઈ રીતે ધરાયેલા છે? એટલે બધી રીતે 15 વર્ષ 10 વર્ષથી રાતો કર્યું, બીજા 5 વર્ષ લાવશે એટલે એ ધરાઈ ગયા ને એમ. એ મહત્વનું છે. મારે બસ આવી ગઈ છે હાલીસાની. હું જાઉં, મને તો મારા લેટ થઈ જશે. ટાઈમથી કેટલી મોડી છે? હે, ટાઈમથી કેટલી મોડી છે બસ? 15 મિનિટ. શું નામ કાકા? રામભાઈ જીવાભાઈ કયું ગામ? કડાદરા. એ ગામ ને? દહેગામ કડાદરા. બેસવા દેશો કાકા. શું ચાલે છે ચૂંટણીનું? હે, ચૂંટણીનું હમણાં શું ચાલે છે? એમાં તો એટલો બધો ઇન્ટરેસ્ટ નથી યાર. પણ આમાં ઉંમર થઈ ગઈ 80-82 વર્ષ થયો યાર. એટલે પછી કેટલી આવીને ગયા બરાબર. હા તાર હવે મજા નહીં આવે બધી સાર. પણ નેતાઓની ગમે એટલી ઉંમર થાય, ના લડ- ભાઈ યાર, નેતાઓ લડે યાર. તોય લડ્યા કરે ને. લડે જ ને, એ મુકાય જ નહીં. ન મુકાય. હા યાર ભાઈ એવું છે ને, જેમ અંદર ઉતરે એવું થાય. એવું? હા, એમાં જેમ ઊંડા જશે એવું થાય. હા, રીટામાં થાય છે. બોલો, શાંતિ છે બધું. બસ. બાકી શાંતિ છે. બાકી શાંતિ એટલે બાકી શું છે આમ એટલે ચૂંટણીમાં આમ સરકાર બરકાર આવે, નેતાઓ વેતાઓ આવે તો આમ આ વખતે ચૂંટણી ખરેખર કયા મુદ્દે લડાશે? સારી છે, મજાની છે. આવું ચૂંટણી મજાની છે. મજા નહીં. આવું લોકોને મજા આવે છે, ખાવા પીવાની મજા આવે છે લોકોને. આવું કોને? કાર્યકર્તાઓને કે જનતાને? બધા જનતાને. જનતાને. જનતાને તો એવું જ તારે. એટલે ભજીયાના પ્રોગ્રામ ચાલુ એમ ને? 4 પગજ જવાનું મજાની છે. હા, તમે તો બહુ દિવાળી જોઈ. બહુ ના મને 82 વર્ષ સાહેબ. હા, અને નોકરી કરતો હતો ગવર્મેન્ટમાં. હવે એટલે છૂટા થઈ ગયા. પેન્શન તો મળતું હશે ને? પેન્શન મળે. હા, બધી મોદી સાહેબને લહેર થતા તો હાલ. કઈ ને જૂની પેન્શન યોજના લાગુ કરવાની જ માંગ છે. ના આમાં તો જૂની ખરી ને. તમારી જૂની આજે નવા કર્મચારી છે એ કહી રહ્યા છે કે તમે તો સરકારી કર્મચારી રહ્યા છો. તો જૂની પેન્શન યોજના વિશે તમારું શું કહેવું છે? જૂની પેન્શન યોજના બંધ થઈ છે. આ બંધ થઈ છે, ચાલુ થઈ. ચાલુ કરવી જોઈએ. હે, ચાલુ કરવી તો જોઈએ. આપવું જોઈએ ને ખરેખર. ના આપવું જોઈએ. લાવ. સરકાર તો નથી આપતી. સરકાર નથી આવતી પણ ખોટું પડે તાર. હા, સરકાર માગણી છે. આ બધા શિક્ષક ને બધા શંકોની માંગણી છે. બધા ચાફા લઈને જાય છે ત્યાં આગળ.
માગણી તો છે એ લોકોની હવે, પણ હવે સરકાર કરીએ ખરું ભાઈ. આ ચૂંટણીમાં નેતા જ જોવે છે કે મુદ્દા જોવે છે જનતા મતદાન કરતી વખતે? નેતા જોઈએ, નેતા કમ્પ્લીટ ચોખ્ખો હોય તો આવી જાય. કામે જોઈએ, પબ્લિક કામે જોઈએ ને, સાથે કામે જોઈએ, પબ્લિક જોઈએ, બરાબર. એટલે નેતા હારે કામે જોઈએ. નેતા વ્યવસ્થિત હોય ને તો કામ થાય. હા, નેતા વ્યવસ્થિત હોય, કમ્પ્લીટ હોય, પબ્લિકના દુઃખ અંતર જાણતા હોય, કોઈને કેટલી તકલીફ છે બધું હોય, જો જાણે થાય બસ આવી જાય. થાય આવું બધું છે. જાહેરાતોમાં કામ કેટલા થાય છે કયો ને? જાહેરાત તો કામ થાય બધું, એ તો બીજું બધું લેવો જો દોરી ઉપર આ કાગળ લખી જાય તો બધું થઈ જાય. હો એ લોકો એવું બધું લાલિયા લોટી લોકો તુવેર જેવું. લાલિયા હે લાલિયા લાલિયા લોટી લોકો તુવેર એવું. એવું હા તા એવું જ સરકારમાં. તે ચૂંટણીનો કેવો માહોલ છે? બહુ જબરજસ્ત, બહુ મજબૂત. કોના તરફી? સાહેબ તરફી સાહેબ એટલે બધા પ્રેમ કરે છે. કોઈ વ્યક્તિ એવું નથી જે નથી કરતું, બધા યાદ કરે છે. એટલા માટે કોઈ કામ એવા નથી કર્યા કે જે ખરાબ હોય. બધા સારા જ કામ કરે છે. આજે પેલા ખરાબ અનાજ મળતું હતું, આજે સારું અનાજ મળે છે. એક સમય એવો બી હતો સાહેબ, તો ત્યાં આપણે કશું મળતું જ નહોતું. કંટ્રોલ વાળા એમ કહેતા હતા કંઈ છે જ નહીં, આજે મળે જ છે. નકલી સરકારી કચેરી ખુલી જાય ને પછી ગ્રાન્ટ ફળવાઈ જાય એનું શું? એ તો કહો. હવે એ તો સાહેબ આવડા મોટા દેશમાં ક્યાંક ને ક્યાંક કશું ચાલતું હોય, ચાલ્યા કરે એમ. બિલકુલ ચાલતું હોય. એમાં આપણે બી શું કરી શકીએ? બાકી તમે જુઓ કે આજે નરોડાથી દહેગામથી નરોડા સુધીની AMTS ચાલુ થઈ ગઈ સાહેબ. કાકા કે સાહેબ એ રાખું તમારા માધ્યમથી, બરાબર, કે સરકારને તમે કહેજો કે એ જ રીતે ગાંધીનગરથી દહેગામ સુધી જે ચાલે છે AMTS ટાઈપની જ ગાડી, એ પણ દહેગામમાં આવી જાય તો અમારે ક્યાં નહીં કાકા. હા કે વડીલ હું એ જ કહું છું ને, એટલા માટે તમારી પાસે આવ્યા છે કે સરકારને તમારા મતદારના મનની વાત કહી શકો. ઘણી વખત શું છે કેવું હોય પણ અંદર દબાયેલું હોય. બિલકુલ નથી કહેવાતું, સાચી વાત છે, નથી કહેવાતું. બિલકુલ. પણ 100% સત્ય એના માટેનું એક માધ્યમ જોઈએ, અને તમે એક માધ્યમ છો. તમારા બધાથી આ વાત પહોંચી જશે કે ભાઈ હું કંઈક કહેવા માંગુ છું. આ પ્રજા આપણે જોઈએ છે કે આ બધા હેરાન થાય છે. થોડીક જો બસોની ફ્રિકવન્સી વધી જાય તો ઘણું કામ થઈ જાય. આમાં ઘણી વખત છે ને સરખામણી થાય કે અગાઉની સરકારો શું કર્યું, વર્તમાન સરકારે શું કર્યું. દેવા બાબતમાં શું કેવું છે? દેશ ઉપર દેવું કેટલું છે? દેવું અત્યારે એ તો ઘણું હશે, હું નથી જાણતો કેટલું હોય, ખબર નથી. ના હોય સાહેબ. સરકારનું દેવું કેટલું આપણને ક્યાંય ખબર હોય? ખબર તો હોવી આપણા દેવાની આપણે દેવાની ખબર હોય સાહેબ. આપણા માથે દેવું છે આપણે જાણીએ છીએ. સરકાર શું કરતી હોય, કેવી રીતે કરતી હોય, અધિકારીઓ શું કરતા હોય, નેતાઓ કેવી રીતે શું ફંડ લાવતો હોય, આપણે ક્યાં જાણીએ છીએ? એ સરકારનું કામ છે. જોઈએ ઉપર કેટલું દેવું છે. તો એટલું હું જાણું છું, સરકાર સોજે નહીં ચાલે છે, સારું. વધ્યું છે કે ઘટ્યું? દેવું તો વધ્યું જ છે. એ બી આના બી સમાજ બી વધી રહ્યો છે, આપણા જરૂરિયાતો બી આપણે સાહેબ વધી રહી છે એટલી, તો સાહેબ દેવું તો વધવાનું જ છે. આજે મારા ઘરમાં 5 જણા હોય 10 જણા થઈ જાય તો આવક મારી 5, એની સામે 10 થાય તો શું થાય? એ તો લોચા જ થવાના. ઓપ્શન તો ખરવા જ પડશે, ક્યાંક તું ઉછીના પછી લેવા પડે આપણે. વર્ષમાં 4 ગણું દેવું વધી જાય તો એવું તો થવાની મને કોઈ આશંકા લાગતી નથી. એટલો બધો હું કોઈ સીએ નથી. વધી જાય તો હું તમને પૂછું છું. તો પછી લોચા થઈ જાય. લોચા થઈ જાય તો લોચા થઈ જાય, પણ એવું થાય નહીં. થઈ ગયું છે સાહેબ. એવું છે તો સાહેબ બેઠા ને કંઈક કરશે. કરશે અરે મોદી સાહેબ બેઠા કંઈક તો કરશે. એવું નીકળી જશે. બિલકુલ 100% નીકળી જશે. કંઈક તો કરશે. નીકળું. ધન્યવાદ. અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં શું દહેગામથી તમે નરોડા આવો, આમ તો બંને અલગ અલગ વિધાનસભા છે, પણ એવું નથી. શહેર વિસ્તરી રહ્યું છે, વિકાસ સાથે આસપાસના ગામડાઓ પણ શહેરમાં ભળી રહ્યા છે. પણ એ શહેર જે ખેતી પર નિર્ભર હતું તેમાંથી કેટલી ખેતી બચી છે, અથવા તો આવનાર સમયમાં ખેતીલાયક જમીન કેટલી બચશે ને ખેતી સાથે આવનારી પેઢી કેટલી જોડાયેલી રહેશે, એક બહુ મોટો સવાલ છે. કેમ કે ખેતી પ્રધાન આપણો દેશ છે, ઉદ્યોગ પ્રધાન બને એ તરફ પ્રયત્નો થઈ રહ્યા છે, પણ ખેતી બચે એ જરૂરી છે. શહેરની આસપાસના વિસ્તારો છે, ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે, ગામડાઓ ભરી રહ્યા છે, ખેતીની જમીન ઘટી રહી છે. માનો છો થઈ ગઈ બધી
આમાં જેના જોડે છે એના જોડે જ છે જમીન, બાકી બીજા જોડે તો લોકોએ બધી પ્લે કરી નાખી. તમારે કેટલા વીઘા જમીન છે? અમારા લગભગ બે ભાઈની થઈને 10 વીઘા જમીન. અમારા બીજા ભાઈ ખરા ના ના, અમારા બેના 10 વીઘા જમીન. ખરેખર ખેતી ઉપર પરિવાર ચાલી જાય? સાહેબ શું છે, ગુજરાન ચાલે આપણું. આપણે શું થોડું 25 રૂપિયા બચે અને ગુજરાન ચાલે. 2 ભેંસો રાખીએ, 2 ગાયો રાખીએ, લઈને આપણે દૂધ ભરીએ, એ આપણો દૂધના પગાર બગાર આવે, એ બધું ચાલે જાય એમને એમ. તો હવે શું હજુ કરવાની જરૂર છે આગળ? આગળ એક ખેડૂત તરીકે શું માંગ છે તમારી સરકાર પાસે? સરકારના 10 વર્ષના શાસનથી તમને કઈ બાબતો સારી લાગી? અમે તમને ભાઈને પૂછો. ભાઈ આવી ગયા છે. થોડું તમે ઓછું થોડા શરમાય છે, પણ ભાઈ શેઢાથી તમે ખેતરમાં આવી ગયા. શું નામ તમારું? હા એમએસપી ગેરંટી કેમ નથી આપી રહી સરકાર? સાહેબ હવે એ તો હવે સરકારને જોવાનું રહેશે ને. હવે નાના ખેડૂતો આ બધી ફરિયાદો ક્યાં કરવા જાય? આંદોલન ચાલી રહ્યું છે. હા હા બરાબર છે સાહેબ, પણ આંદોલન ચાલી રહ્યું છે ક્યાં ચાલી રહ્યું છે? ખાલી પંજાબ ને 1-2 રાજ્યોમાં ચાલી રહ્યું છે ને. એટલે ગુજરાતના ખેડૂતને એમએસપી નથી જોઈતી? ના જોઈશે, બધાને જોઈશે સાહેબ. હોય છે થેન્ક યુ. એવું નહીં કે ના જોઈએ, જોઈશે. પણ શું છે, સરકાર જે કરશે એ સારા માટે જ કરશે. સ્વાસ્થ્ય બગડે તો વીમો હોય. હા બરાબર. અહીંયા તો કોઈ વીમાની કોઈ સ્થિતિ જ નથી ગુજરાતમાં. હા પણ એ તો ખેડૂતોને જાગૃત થવું પડે ને સાહેબ. સરકાર તો આપો છે, એ તો હું એ કહું છું. સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ 2-2.5 વર્ષથી બંધ કરી દીધી. કેન્દ્ર સરકારની યોજના. વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટીને ગઈ એવા આક્ષેપો છે. હાઈકોર્ટે કડક ઓર્ડર કર્યા છે. તો માનો છો કે એમાં જે ખાનગીકરણ થયું, વીમા કંપનીઓ આવી, એના કારણે ભલાઈ ખેડૂતોની થઈ કે વીમા કંપનીઓની? એ તો હાલમાં તો ખેડૂતોની કોઈ ભલાઈ ના થાય એમાં. હવે એના માટે સરકાર કઈ નવું કઈ પેલું કરીને સર ખેડૂતોને જાણ કરી, અને જે ખેડૂતો હોય ત્યાં તો ક્યાં જાણવા જવાના છે? એમને તો પોતાના ગામમાંથી જે ગ્રામ સેવકો જોડે જ બધું જાણવાનું હોય. એટલે એ ગ્રામ સેવકોની ભરતી 5 વર્ષે થાય. હા એ સાહેબ એમને તો સલાહ આપીએ તો ગ્રામ સેવકોની ફરજમાં આવે છે ને. ખેડૂતો બિચારા એને ખબર નહીં ઓફિસ ક્યાં છે. એ તો કોઈ ભણેલા ખેડૂત હોય થોડા મારા જેવા તો ક્યાંક જઈને ઓફિસમાં ઉભા રહે. બાકી ખેડૂતો આમાં તો 3-4 ટેબલ ઉપર જાઓ એટલે એ કાકા એ નહીં, એ કાકા નહીં ઓલી બાજુ, કાકા નહીં ઓલી બાજુ. એટલે બિચારા અભણ ખેડૂતોને તો કોઈ ખબર જ નહીં, ટેબલમાં જવા માગતાય નહીં. તમે 50 રૂપિયા બાજરો કહો તો આલીને નહીં આવે એવા માણસો છે. જે ગોલ હતો આવક ડબલ કરવાનો, ખર્ચો ડબલ થયો છે. આવક કેટલી ડબલ થઈ છે આપણે જાણી શકીએ છીએ, કેમ કે છેલ્લા આંકડા મુજબ ખેડૂત પ્રતિ દિવસ 2018નો આંકડો છે, ઘણા ઓછા આંકડાઓ છે સરકારી, પ્રતિ દિવસ મજૂરીથી નહીં માત્ર ખેતીથી પ્રતિ દિવસ 27 રૂપિયા કમાય છે. આ ભારત સરકારનો આંકડો છે. હવે એમાં સુધારો વધારો થાય, આ સરેરાશ આંકડો હતો. તો કદાચ ખેડૂતની સ્થિતિ માત્ર જાહેરાતોમાં નહીં પરંતુ આ ખેતરમાં પણ સુધરે. ડાબે ડાબે હા એવું ડાયમંડમાં અમદાવાદ પૂર્વ લોકસભામાં બાપુનગર વિધાનસભા પણ આવે છે, અને બાપુનગર વિધાનસભાના વિસ્તારમાં આવીએ, ડાયમંડ માર્કેટની મુલાકાત ન લઈએ તો કેમ ચાલે? ડાયમંડ માર્કેટની ચમક કેવી છે? સરકારના કામની ચમક કેવી છે? આવકની ચમક કેવી છે? બચતની ચમક કેવી છે? શિક્ષણની ચમક કેવી છે? વિપક્ષના કામની ચમક કેવી છે? કદાચ આમ તો ડાયરો કહેવાય 4 વાગ્યાની સ્થિતિ છે, જે સમયે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ. તો ડાયમંડ માર્કેટ સાથે જોડાયેલા અને તેમની સાથે સંકળાયેલા લોકો એટલે કે એ પણ મતદારો છે, પણ એમના મનની વાત શું છે અહીંથી જ શરૂઆત કરીશું. વલી શું નામ આપનું? તુલસીભાઈ પટેલ. તુલસીભાઈ, મને એ કહો, પેલા તો માહોલ છે ચૂંટણીનો, અને ચૂંટણીના માહોલ વચ્ચે હીરા ઉદ્યોગની ચમક કેવી છે? હીરા ઉદ્યોગની ચમક બિલકુલ અસ્વસ્થ થઈ ગઈ છે અત્યારે. કારણ કે કારીગરો રખડે છે, વેપારીઓ રખડે છે,
દલાલો રખડે છે, કોઈને કોઈ અત્યારે ધંધામાં કંઈ છે જ નહીં. જે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાં જે ચમક હતી એ ચમક કહેવાતી હતી. આ સરકાર આવ્યા પછી એ ચમક રહી જ નથી. ડાયમંડ બુર્સ ખુલી ગયું ને સુરતમાં, આટલું બધું તો ચમકે છે. બુલ્સ ખોલી ગયું, ખોલવાથી કંઈ થતું નથી. ધંધા થાય એનીથી થાય છે. ખોલવા તો બધા ખોલી નાખે, મોટી મોટી બિલ્ડિંગો બનાવી નાખે, પણ રહેવાવાળા જોઈએ ને ત્યાં આગળ. એટલે રહેવાવાળા હોય તો કહેવાય કે નહીં રહેવા માટે આવી ગયા છે. એવી રીતે બુલ્સ ખોલી નાખે, પણ ત્યાં ધંધા થવા જોઈએ ને. અત્યારે અહીંયા તો ધંધા ઠીક છે, પણ ફોરેનની અંદર બી ધંધા નથી. અત્યારની પાછી પરિસ્થિતિ એવી છે હીરા ઉદ્યોગ માટે કે બિચારા કપરી જિંદગી જીવી રહ્યા છે. એમાં કારીગર વર્ગ તો બિલકુલ પીસાઈ ગયો છે. વેપારી તો થોડું ઘણું ભેગું કર્યું હશે તો એ તો ખાઈને ચલાવશે, નાનો મોટો ધંધો બી કરી લેશે. પણ નાનો માણસ જે છે એ બિલકુલ પીસાઈ ગયો. અને જે તમે વાત કરો છો કે તમે એમ કહો કે આંતરરાષ્ટ્રીય જે યુદ્ધના હિસાબે આમ છે, યુદ્ધ કેટલા વર્ષથી, ચલો બતાવો મને, કેટલા વર્ષથી યુદ્ધ થયું? યુદ્ધ ચાલે છે એનો ટાઈમ પીરિયડ કેટલો? વર્ષ, 2 વર્ષ, તમે કેટલું મૂકો છો? 1.5 વર્ષ જેવું, એનાથી વધારે નથી. એની પહેલા શું હતું? પણ આ તો કેટલા ટાઈમથી મંદી ચાલે છે. આ સરકારની અંદર શી ખબર શું છે કે સમજણ જ નથી પડતી. હીરા ઉદ્યોગ માટે તો માઠી અસર બેઠી છે કે આ લોકો આની પર કોઈ એક્શન લેતા જ નથી. પણ મંદી તેજીનો તો પીરિયડ છે કે ચાલ્યા કરે, માર્કેટ તો ચાલશે જ. પણ જે સીવીડી અને લેબ્રોન ડાયમંડનું જે સરકારે ચલાવ્યું છે વધારે, એના હિસાબે રિયલ ડાયમંડ ઉપર થોડી વધારે અસર થઈ છે. પણ માર્કેટની અંદર તેજી મંદી તો આવવાની જ છે. જેમ રાત કે દિવસ છે એમ આવે એમ તેજી મંદી આવવાની જ છે ડાયમંડમાં. એવું નથી કે જે કોઈ માર્કેટની અંદર કે એવું નથી કે કોઈ કારીગરોને કે વેપારીઓને કોઈ એવી તકલીફ હોય. અને આજે આ સરકારની અંદર વેપારીઓ, કારીગરો, દરેક માણસો સક્ષમ થઈ ગયા છે. અચ્છા, તો વડીલ કેમ કહે છે કે ખરેખર માર્કેટ આમાં કોઈ સ્વીકારવું નથી, પણ હા તકલીફ છે. એટલે પ્રામાણિકતાથી ખરેખર તકલીફ છે. તકલીફ તો દરેક, જો કોઈ પણ વસ્તુ સુખ પછી દુઃખ આવવાનું જ છે, પણ તકલીફ તો રહેવાની જ. તેજી પછી મંદી આવે, મંદી છે તો તેજી આવવાની છે. 2009નો દાખલો લઈએ, 2007નો દાખલો લઈએ તો 2007માં પુષ્કળ મંદી હતી. પછી 2009 પછી 10 વર્ષનો દસકો ડાયમંડની અંદર એટલો તેજીનો હતો કે ના પૂછો વાત. એમ ચૂંટણીનો માહોલ કેવો છે ને ખરેખર શું મુદ્દાઓ પર આ દેશમાં ચૂંટણી લડાઈ છે કે માત્ર હવાબાજી થાય છે? એક નાગરિક તરીકે તમારો ઓપિનિયન શું છે? તમે સરકારને કઈ રીતે જોઈ રહ્યા છો? વિપક્ષ જે મુદ્દા ઉઠાવે છે ને કઈ રીતે જોઈ રહ્યા છો? જે અત્યારે મુદ્દાઓ સરકાર આપે છે એની અંદર ખરેખર કામ થાય છે, અને કામ થવામાં વિલંબ પહેલાં થતો હતો એના કરતાં ઝડપથી કાર્ય થઈ શકે છે. અને એ લોકો જે પક્ષો આપે છે જાહેરાતમાં, એમાં બીજેપી હોય કે ગમે તે હોય, પણ જે કામ ન કરતા કરે છે એ અત્યારે બીજેપી કાર્ય કરે છે એવું અમને લાગી રહ્યું છે. મજામાં? શું નામ? ભાનુભાઈ. કયું ગામ ભાનુભાઈ? કુકાવ તાલુકો સનાળા. સનાળા? હા. કુકાવાવ તાલુકો? હા, સનાળા, અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. આ તો ખેતી બેતી હશે? ખેતી છે ને. 2,000 રૂપિયા સાહેબ આપે વર્ષે 6,000? હા. એટલે વર્ષે 6,000 મળવા જોઈએ કે પાકના સારા ભાવ મળવા જોઈએ? પાકનો ભાવ સારો મળવો જોઈએ. તો 6,000 ની જરૂર નથી? હા, તો જરૂર નથી. તો ખરેખર શું સારા ભાવ મળી રહ્યા છે કે હજી સરકારે કંઈક વિચારવાની જરૂર છે? એમાં હજી ભાવ ઓછા છે કપાસમાં, એટલે ઓછા મળે છે. ડુંગળીની પણ એ જ હાલત. પણ આ સરકાર છે ને મનુષ્યનો જીવ બસાવે. મરવા ગયો હોય ને તો એ બસાવી લે. કારણ કે અમને બાપ દીકરાને બેન બસાવી લીધા કોરોનામાં. ના, બાયપાસમાં. એટલે મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, આરોગ્યમાં. સમજ્યા? એટલે આ સરકાર છે એ બહુ સારી છે, અને આ સરકાર જ રહેવી જોઈએ. મોદી કામ થાય, સારું સરકાર કામ કરે તો સરકાર રહેવી જોઈએ, સારી રીતે દેશ ચલાવવો જોઈએ. કામ સારું જ કરે. મોદી સાહેબ સારું જ કરે. અને વિપક્ષનું શું કહેવું છે? વિપક્ષ લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પણ વિપક્ષ હવે છે જ નહીં, આવશે જ નહીં. હવે વિપક્ષનું એનું કોઈ એંધાણ જ નહીં. તમારા અમરેલીમાં તો સાવ સાફ થઈ ગયું. હા, એ બધે સાફ થઈ ગયું. અમરેલી હું કોંગ્રેસ વિપક્ષ ગમે તે એ સાફ થઈ ગયું. હવે ભાજપ સિવાય બીજી વાત જ નહીં. વિપક્ષ વગર તો લોકતંત્ર થોડું ચાલે. લોકતંત્ર એ તોય હાલશે, હાલે જ છે ને. અત્યારે હાલે જ છે ને. વિપક્ષ કોણ બેઠું છે અત્યારે? વિપક્ષમાં આવીને મંત્રી પદ માટે ઠેકી જાય છે. કોઈ માણસ તો દારો નથી કે વિપક્ષમાં આવીને મંત્રી પદ માટે ઠેકી જાય છે. મંત્રી પદ માટે નથી. ના, હમણાં કોંગ્રેસના ઘણા બધા ગયા ને ભાજપમાં. હા, એ બધા ભૈયા જાય ને, મોઢવાડિયા જેવા આવી ગયા પછી હું. એટલે વિપક્ષનું કામ એ જ રહેવું છે. એ જ રહે. હજી બધા વિહાય છે. શક્તિસિંહ ગોહિલે વિહાય છે. શું વાત કરો છો?
હવે સામાન્ય માણસે આપણે કદાચ પેલા શિક્ષણ એટલી સ્કૂલો હતી, શિક્ષક હતા નહોતા, પણ સમય સાથે એક મુદ્દો જે સામાન્ય વર્ગમાં કોઈ પાસે જાવ તો એક ચિંતાનો વિષય એ છે સામાન્ય વર્ગ માટે કે શિક્ષણ પરવડે એવું હોવું જોઈએ, સારું હોવું જોઈએ. 23,000 થી વધુ શિક્ષકોની જગ્યા ગુજરાતમાં ખાલી છે અને એની સામે સરકારી શિક્ષણમાં માનો છો કે સુધારો થવો જોઈએ, કેમ કે આરોગ્ય સાથે શિક્ષણ પણ પરવડી રહ્યું નથી સામાન્ય. સુધારો થવો જોઈએ અને સરકારી સ્કૂલો બનવી જોઈએ. હું આ પ્રાઇવેટ સ્કૂલો છે એટલે ફીના ભાવ વધારે છે છોકરાઓને. મારે 2 ટેણિયા છે, એને 22,000 હું ફી ભરું છું. પણ જો સરકારી સ્કૂલ સારી બનાવી હોય તો મારા છોકરા ફીમાં ભણે. બાપુનગરમાં જ? હા, બાપુનગરમાં. એટલે તમે બાપુનગરના મતદાર નિકોલ, એટલે મતદાર તરીકે તમારી ઈચ્છા છે, તમારા જેવા જે પણ સામાન્ય વર્ગની ઈચ્છા છે કે સ્કૂલો બનવી જોઈએ. હા, સ્કૂલો બનવી જોઈએ, સરકારી સ્કૂલો બનવી જોઈએ. વડીલ, એક હમણાં 2-3 દિવસ પહેલા જ વડોદરામાં એક કાર્યક્રમ હતો, એટલે એક ગામના સરપંચે કીધું CR પાટીલના કાર્યક્રમમાં કે સાહેબ આપણે અહીંયા કમલમ તો બની ગયું, અમારા ગામમાં વર્ષથી હું ધક્કા ખાઉં તો સરકારી શાળા નથી બની. માનો છો કે શિક્ષણ અને સરકારી શિક્ષણ ઘણો ચિંતાનો વિષય છે ગુજરાત માટે? 100% ચિંતાનો વિષય જ છે કે સરકારી સ્કૂલો સારી બનવી જોઈએ અને સારી વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે સરકારી સ્કૂલોની અંદર જે વ્યવસ્થા અને ખાનગીકરણની અંદર જે વસ્તુ બની છે એ આ લોકો ખાનગીકરણ હિસાબથી આ લોકો દુઃખી થાય છે, નાની પ્રજા બધી. કે સરકારને મજબૂરી શું નડે છે? કેમ કે ટેક્સ કલેક્શન પણ થઈ રહ્યું છે, કે શિક્ષણ તો પાયાની નોલેજ નથી. પણ વસ્તુ એક ચોક્કસ છે કે ભાઈ જે આજે જે કાંઈ શિક્ષણ વિષયમાં કામ થઈ રહ્યું છે એ થોડું નબળું છે. શું કહો છો વડીલ? માંગણી કરે તો જ? એક મિનિટ, ના ના, માંગણી કરે તો જ આપે વડીલ? માંગણી કરે તો કોઈ તમારે જરૂર છે, બરાબર? તમે ટેક્સ ભરો છો, દરેક વસ્તુની માંગણી, જે પ્રાથમિક સુવિધાઓ છે, માંગણી કરે તો શું છે, થોડુંક સરકાર સાંભળે, જોવે. અમુક માંગણી ન કરો તો સરકારને ક્યાં સામું જોવે? અત્યારે કોઈ પણ વસ્તુ હોય, ગમે એ વસ્તુ હોય, આપણે જરૂર હોય એ વસ્તુને આપણે માગી તો જ અમે કોક આપે ને. એમ આપણે સરકારને રજૂઆત કરી તો જ ધ્યાન. સરકાર તો કે જે સ્માર્ટ સ્કૂલો બની ગઈ, આ બની ગયું, તે બની ગયું, પણ એમ કહેતા હોય કે નિકોલમાં મારે સારી સરકારી શાળા જ નથી. છે જ નહીં. નિકોલની અંદરમાં આ નિકોલ ખોડિયાર મંદિરથી માંડો તો રિંગ રોડ સુધીમાં ક્યાંય સરકારી સ્કૂલ જ નથી કે મધ્યમ વર્ગના જે ભણાવવાના હોય એ ભણાવી ન શકે. પ્રાઇવેટમાં તો હું અત્યારે ફી વધી ગઈ, ટ્યુશનનું વધી ગયું. મધ્યમ વર્ગ જે છે એ કઈ રીતે ભણાવી શકે? કારણ કે અત્યારે ધંધા જ બંધ છે. અત્યારે ધંધા હોવા જોઈએ ને, ધંધા છે નહીં. અત્યારે માંડ પૂરું પાડતા હોય. ડાયમંડની અંદરમાં તો એ પરિસ્થિતિ અત્યારે છે ને હાલમાં કે એની કોઈ સીમા નહીં. મધ્યમ વર્ગના જે અત્યારે જીવવું ને એ તો બહુ મુશ્કેલ છે. તમે એમ કહો છો કે મધ્યમ વર્ગ મુઠ્ઠી બંધ કરીને? હા, મૂંગા હાલે બધું. કોને કે ધંધા જ નથી તો શું કરું? અત્યારે આજની માર્કેટ જ જુઓ ને તમે, ડાયમંડ માર્કેટની અંદર જુઓ તમે, વેપાર જ નથી હસોડા. હાવ ઠપ પડ્યું છે છેલ્લા 1 વર્ષથી. બધું જ આમાં શું છે, કોઈ સરકારો જેમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે વિપક્ષ હોય, આ બધી વાતો કરે. 80 કરોડ લોકોને સરકાર અનાજ આપી રહી છે, તો એવું માનવું કે 80 કરોડ લોકોને 2% ખાવાના ફાફા છે, અથવા તો એવું માનવું કે ના ઉદારવાદી સ્કીમ છે? મોદી સાહેબ આપે છે, પાછળના જે અધિકારીઓ છે એ વેતરણ જે થવું જોઈએ એ વ્યવસ્થિત રીતે વેતરણ થવું જોઈએ ને. બધે ગાપચીત મારે છે બધા, પૂરું ક્યાંય મળતું જ નથી. ખબર નથી હોતી નહીં, એને ક્યાં ખબર હોય? અધિકારીઓ વચલા હોય એ બધું ગોલમાલ કરી નાખતા હોય. મધ્યમ વર્ગ સુધી પહોંચતું જ નહીં હોય. તમે જોઈજો, રેશની કાર્ડ હોય, કાર્ડની અંદરમાં જેટલા કાર્ડ છે એટલા અનાજ લેવા નહીં જતા હોય, એના બધા બાયપાસ થઈ જતું હોય. ધ્યાન નહીં આવતી હોય સરકારને? સરકારને ધ્યાન હોય જ, પણ બધું અંધાકાન હાલે. અત્યારે ધ્યાન હોય તોય બધી ખબર જ હોય, ન હોય થોડું હોય. શિક્ષણની જે વાત છે કે ખાનગી શિક્ષણ આટલું હાવી કેમ, જ્યારે સરકારી શાળા ના ફાફા હોય? જો નિકોલ વિસ્તારની બાપુનગર વિધાનસભા સીટની કે અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકની વાત કરીએ, અને એમાં પણ જો ભાજપના કાર્યક્રમમાં CR પાટીલને ચાલુ સ્પીચે કહેવું પડે એક ગામના સરપંચને કે સાહેબ કમલમ તો બની ગયું, તમે સરકારી શાળાનું તો કંઈક કરો, તો શું ખરેખર ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ છે? અથવા તો ગુજરાતના જે મતદારો છે તેમના મનમાં શું આ જ પ્રકારના મુદ્દા ધબકે છે? પણ સવાલ એ છે કે કીધું ને, કહે તો સરકાર કરે, પણ શું સરકારની જવાબદારી નથી? તો આ મનની વાત હતી જનતાની. નેતાઓ તો મનની વાત કરતા રહેશે. વધુ એક વિસ્તારમાં મળીશું, નવી લોકસભા બેઠકના વિસ્તારમાં, અને ત્યાં બેખોફ રીતે જે પ્રજા છે, પ્રજાના મનમાં શું છે એ તમારા સુધી પહોંચાડીશું.
કેમેરા પર્સન સરવર અલી સાથે પ્રવીણ આહિર, GSTV, બાપુનગર, અમદાવાદ.